નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના આદિવાસી સમાજના નેતા મસીહા એવા શ્રી પ્રવીણભાઈ પારગી તેમજ કેતનભાઈ બામણિયા સાહેબની આગેવાની હેઠળ સંજેલી તાલુકામાં આવેલ ગ્રામીણ વિસ્તારોમાં લગ્ન પ્રસંગે ચાલતા ખોટા રિવાજો અને ખર્ચાઓને રોકવા તથા બંધ કરવા જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ આદિવાસી સમાજના રીત રિવાજ દાહોદ જિલ્લાના ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તથા દહેજ દારૂ અને ડીજેને દૂર કરવા આદિવાસી સમાજના નેતા મસીહા એવા શ્રી પ્રવીણભાઈ પારગી તેમજ કેતનભાઈ બામણિયા સાહેબની આગેવાની હેઠળ સંજેલી તાલુકામાં આવેલ વાંસિયા, ડુંગરા, નેનકી, ઢેડિયા, કકરેલી, સરોદી તેમજ વાણિયા ઘાટી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ગામડે ગામડે ફરીને ગામના આગેવાનો, ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો તેમજ સામાજિક કાર્યકરો સમાજના સૌએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને સૌ સમાજના લોકોએ આ ભગીરથ કાર્યને સફળ બનાવવા તથા અને સહકાર આપવા અને અમલીકરણ સ્વેચ્છાએ કરવા ખાતરી આપવામાં આવેલ છે. દહેજ પ્રથા, ખોટા ખર્ચમાં દહેજ ખર્ચ, લગ્ન ખર્ચ, ગામ ખર્ચની રકમ, ભાજેડિયાનો ખર્ચ, કન્યાદાન, રોકડ, બે ભોજન, ચા, પાણી, ઠંડા પીણા, ડીજે, સાઉન્ડ સિસ્ટમ, ઢોલ વાજા, શરણાઈ, કન્યાના ઘરેણાં, સગાઈ, કપડા પ્રસંગ, વર ઘેર જોવા પરોણા, પાઘડી જવાનો પ્રસંગ, જાનૈયા તથા વાહનોની સંખ્યા, આણું લેવા જવાનું, અન્ય પરચુરણ ખર્ચ, નોતરો, ચાંદલાની રકમ, મામેરું, મામા મળ્યું, આમંત્રણ કંકોત્રી, લાડી પહેરાવાનું જવાનું, હળદર લેવા જવું, તેલ ચડાવવું, લગ્નવિધિ, લગન્યા, કોઈ બીજી કે ત્રીજી પત્ની કરે તો શું, છૂટાછેડા, વાર, બાકોણી, લગ્નના વ્યસનો, વર માટે ઘોડો, બગી, ફટાકડા, દારૂ, ઘોડો, નવા રિવાજો, ટેન્ટ, સામણિયા ખર્ચ, આગલી સાંસ્કૃતિક ઓળખની જાળવણી તથા ઘરેણાં પહેરવેશ, સમૂહ લગ્નોત્સવ કરવા જોઈએ, કોની સાથે લગ્ન સંબંધ બાંધવા ન જોઈએ. આ જણાવ્યા મુજબ મુદ્દા પર સુધારા વધારા કરવા માટે દહેજ પ્રથા નાબૂદ અને ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા રથને સાથ મળતો જણાયો. સંજેલી તાલુકા આદિવાસી પરિવારના સદસ્યો શ્રી રાવત પ્રભાતસિંહ, શ્રી બારિયા અમરસિંહ ભાઈ તેમજ નિવૃત્ત કલેક્ટર શ્રી S.R. રાવત સાહેબ તેમજ આદિવાસી પરિવારના સદસ્યો શ્રી ઓએ સરપંચ શ્રી, તાલુકા પંચાયત સભ્યો સૌ સાથ સહકાર તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ આ ભગીરથ કાર્યક્રમમાં આયોજકોનો આભાર વ્યક્ત કર્યો. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.